ધાનેરા નગરપાલિકાને મોટી ભૂખ જાગી હોય તેવા દ્રશ્યો બીજી એક વેપારીના ત્યાં જોવા મળી રહ્યા છે. આપણે દ્રશ્યો નગરપાલિકા ધાનેરા દ્વારા હોલસેલ કરિયાણાની દુકાનોની અંદર રેડ કરવામાં આવી અને એમને મોટો દંડ આપવામાં આવ્યો. તો એમના વારે આવનાર ડીએમ ન્યૂઝના પત્રકાર ધીરજ પરમારને ધન્ય છે કે વેપારીઓના પડખે આવ્યા. આ તમે સમાચાર સાંભળો, તમને બધી જ ખબર પડી જશે. ધાનેરા નગરપાલિકાને મોટી ભૂખ જાગી હોય તેવા દ્રશ્યો બીજી એક વેપારીના ત્યાં જોવા મળી રહ્યા છે. આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું. આ પાવતીમાં 10,000 રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે. કશું પણ અહીંયાથી નીકળ્યું ન હોવા છતાં પણ 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધાનેરા નગરપાલિકાને જાણે ચૂંટણીનો જે ખર્ચ થયો હોય તે ચૂંટણીનો ખર્ચ વેપારીઓ પાસેથી લેવાનો હોય તેવા દ્રશ્યો આજે 2 દિવસથી જોવા મળી રહ્યા છે. ધાનેરાના વેપારીઓને જે વેપાર કરવો હોય તો આખા દિવસની અંદર 5,000 રૂપિયાનો વેપાર પણ નેટ કરે છે અને 500-700 રૂપિયાનો નફો ધરાવતા વેપારીઓને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ધાનેરા નગરપાલિકાને મોટી ભૂખ જાગી હોય અને નેતાઓને પણ આ જો મોટી ભૂખ જાગી હોય તેવા દ્રશ્યો ધાનેરામાં જોવા મળી રહ્યા છે. હવે ખબર નહીં કે ધાનેરાનું આ જે પડતા દિવસો છે, પડતા દિવસની અંદર ધાનેરા નગરપાલિકા 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તો શું વેપારીઓને ધાનેરા છોડીને જવાનો ફરી એકવાર વારો આવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહેન્દ્ર સોલંકી સાથે ધીરજ પરમાર, ડીએમ ન્યૂઝ, ધાનેરા.